જય શ્રી કૃષ્ણ. હેપી ન્યૂ યર ટુ ઓલ ઓફ યુ. નવા વર્ષમાં તમારા બધાની ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છા સાથે હું અમદાવાદથી પ્રજ્ઞાબેન રાજેશ્યામ શુક્લ મારી ચેનલ મારું મંતવ્યમાં આપનું સ્વાગત કરું છું. આજે હું એક સામાજિક વિષય લઈને આવી છું, સમય. હવે સમય એ પરિવર્તનશીલ છે. સમય હંમેશા બદલાતો રહે છે અને બદલાતા સમયની સાથે જે બદલાય એની જિંદગીમાં મુશ્કેલી નહીવત આવે છે. સમયની માંગ જે સમજે એને લાઈફમાં મુશ્કેલી આવતી નથી. હવે સારો સમય, તો સારો સમય જો તમારી વિચારસરણી ઉચ્ચ રાખો તો તમને કોઈ પણ સમય પસાર થઈ જાય છે. બીજું કે સારો સમય, જો તમારો સારો સમય હોય તો તમે ઈશ્વરે આપેલું એક અવસર સમજી અને સારા કાર્યો કરો. તમે તમારા બધા શોખ પૂરા કરો, હરો ફરો, દેશ વિદેશ જાઓ, પરંતુ એક ભરેલો ઘડો છલકાય નહીં એવી રીતે તટસ્થ રહો અને જી હજુરિયા તમને અભિમાની ન બનાવી દે એનું તમે ધ્યાન રાખો. અને સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરો કે જ્યારે કદાચ સમય બદલાય તો પણ અસર ન પડે. અને દાન પુણ્ય તમારી હાથ કરો, એટલે એવું તો ના બને પણ વચ્ચે કોઈ પૈસા ખાતું હોય તો તમારા પૈસા વેડફાઈ ગઈ. એટલે બને ત્યાં સુધી દાન તો હાથ કરો. અને ત્યારબાદ તમારો ખરાબ સમય, જો ખરાબ સમય હોય તમારો તો તમારે ધીરજ રાખવાની અને અકળાઈ નહીં જવાનું. અને મુશ્કેલી આવે, તકલીફ હોય તો ચિંતા પણ થાય, વ્યાકુળ પણ થઈ જવાય અને નાસીપાસ પણ થઈ જવાય, પરંતુ તમારે દ્રઢ બનવાનું અને ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખી અને આ સમય પણ બદલાશે જ એવી શ્રદ્ધા રાખી અને તમારે મનમાં ખુલ્લા વિચારો હાવી નહીં થવા દેવાના. બીજું, સમય તો રહેવાનો જ છે. તમે ખુશ રહીને વિચારશો તો પણ તમારે એ સમય તો કાઢવાનો જ છે, અને ઉદાસ થઈને વિચારશો તો પણ એ સમય કાઢવાનો જ છે. તો શા માટે ઉદાસ રહેવું? અને પ્રયત્ન હંમેશા કરતા રહેવાના. આવી પરિસ્થિતિમાંથી નીકળવા માટે પ્રયત્ન હંમેશા કરતા રહેવાના. મારા ફાધર મને એમ કહેતા હતા કે જિંદગીમાં ક્યારેય નાસીપાસ થાવ તો પણ તમારે પ્રયત્ન નહીં છોડવાના. અને એમ કહેતા કે કરતા ઝાડ કરોળિયો, ભોંય પડી ગભરાય, વણતું તેરે તાતળે ઉપર ચડવા જાય. એમ તમે પ્રયત્ન ઉપર પ્રયત્ન ચાલુ જ રાખશો તો તમને સફળતા જરૂર મળશે. હવે બીજું, તમે જેટલું શારીરિક મહેનત કરો એ રીતનું મન પણ તમારું સ્ટ્રેસમાં રહેતું હોય તો મન ઉપર સ્ટ્રેસ ના થાય એના માટે ખૂબ જ સાવચેતી રાખવાની અને એનો ઉપાય કરવાનો. અને એનો ઉપાય ખૂબ ઇઝી છે. જેમ કે સવારમાં 5 પ્રાણાયામ કરો, પ્રાણાયામ, અલોમ વિલોમ, ભસ્ત્રિકાસન,
ભ્રામરી ગુંજન, સિંહ ગર્જના, આ બધું તમને મનને બહુ સારું લાગશે. તમે કરશો તો સવારમાં કરો તો આખો દિવસ તમારો સ્ફૂર્તિમાં જાય. પણ તમને સવારમાં કરવાનું ન ફાવે તો તમે દિવસમાં ગમે ત્યારે કરો. જો શરૂઆત થશે તો સવારમાં ઉઠીને પણ કરી શકશો. બીજું, નાના ભૂલકાઓને રમાડો કે જેની નાજુક હથેળીનો સ્પર્શ તમને ટ્રેસ નહીં થવા દે. બીજું, સંગીત તો આપણે જાણીએ જ છીએ કે મનગમતું સંગીત સાંભળો. ત્યારબાદ હા, તમે મોરારી બાપુની કથા સાંભળો અથવા તો રમેશભાઈ ઉજાની કથા સાંભળો શનિ રવિ હોય ત્યારે. તો તમને જો કથા સાંભળવાની તમને ના ગમતી હોય તો તમે કાજલ ઓઝા વૈદને સાંભળો, જય વસાવડાને સાંભળો કે સંજય રાવળને સાંભળો. એનાથી તમને ખૂબ સારું લાગશે. અને યોગાનુયોગ એવું બનશે કે તમે આ બધામાંથી કોઈને બી સાંભળશો તો તમને એમ લાગશે કે આ તો મને જ લાગુ પડે છે. મારા અડધા પ્રશ્નોના જવાબ મને મળી ગયા. આ કોઈ ચમત્કાર નથી, આ કુદરત છે જે તમને સહાય થવા માગે છે. અને તમે અચાનક તમારો કોઈ જૂનો મિત્ર મળી જાય અને એની સાથે વિતાવેલા દિવસો તમે યાદ કરો અને હળવા થઈ જાઓ તો તમે એમ માનજો કે કુદરત તમને દુઃખી નથી જોઈ શકતી. અને આ એકને એક બે જેવી વાત છે. તમે જેમ આપણે ટેલિપથીને માનીએ છીએ એવું જ આ એક કુદરત અને મનુષ્ય સાથેનું તાલમેલ છે. અને તમે તમારા સત્કર્મ કે જેમે તમે કોઈને મુશ્કેલીમાં સહાય કરી હોય, કોઈને તમે સેવા કરી હોય, કોઈને તમે મૂંઝાતું હોય એને રસ્તો દેખાડ્યો હોય, આવા બધા તમે કોઈની આચરણી સારી હોય, આવા બધા તમારા સત્કર્મ સરવાળો થઈને તમને આ રીતે મળે છે. અને ત્યારબાદ સમય, ઘણી વખત સમયને માન આપીને ચાલવું પડતું હોય છે. રામાયણનો એક પ્રસંગ છે કે રામ ભગવાનને સીતાજીનો ત્યાગ કરવો પડે છે સમયને માન આપીને. કારણ કે એ વખતે એવી પ્રથા હતી કે યથા રાજા તથા પ્રજા. એટલે ધોબીની ટીકા સાંભળી અને રામચંદ્ર ભગવાન એક સારા રાજા તરીકે દાખલો બેસાડવા માટે સીતાજીનો ત્યાગ કરે છે. આમ ઘણી વખત સમયને માન આપીને ચાલવું પડે છે. બીજું, ઘણી વખત આપણે સમયને પારખીને બદલાવ લાવવો પડે છે. મહાભારતનો એક પ્રસંગ છે કે યુદ્ધ ચાલતું હતું મહાભારતનું, ત્યારે અર્જુન અને કર્ણ સામે સામે યુદ્ધ લડતા હતા. ત્યારે અર્જુનના રથનું પૈડું ફસાઈ જાય છે એટલે એ જમીનમાં, એટલે એ પૈડું ચડાવતો હોય છે ત્યારે, અને હથિયાર વગરનો હોય છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એમ કહે છે અર્જુનને કે તું તીર ચડાવ. તો અર્જુન કહે છે આ તો યુદ્ધના નિયમથી વિરુદ્ધ છે. તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે એટલા અભિમન્યુને બધાએ ઘેરીને માર્યો ત્યારથી યુદ્ધના નિયમનો ભંગ જ થયેલો છે. અને અર્જુન બાણ ચલાવે છે અને કર્ણનું મૃત્યુ થાય છે. આ રીતે ઘણી વખત સમયને પારખીને
બદલાવ લાવવો પડતો હોય છે. હવે ગયેલો સમય આવતો નથી. આજની યુવા પેઢી આ બહુ સારી રીતે સમજે છે કે કમાય છે એટલું, વાપરે છે એટલું, અને ક્યાંક શોપિંગ કરવા ગયા હોય ત્યારે તો રેસ્ટોરન્ટમાં જમીને આવશે, શનિ રવિમાં છોકરાઓને મોલમાં ગેમ રમાડવા કે રાઇડ્સમાં બેસાડવા લઈ ગયા હોય તો બહાર જમીને આવશે, અને 4-5 દિવસની 3-4 દિવસની રજા હોય તો રિસોર્ટમાં રહી આવશે, અને 2-3 વર્ષે એકવાર લોંગ ટૂર કરશે. આમ એ લોકો બહુ સારું કરે છે, કારણ કે 45-50 વર્ષ થાય પછી કોઈને બીપીની તકલીફ હોય, કોઈને ડાયાબિટીસની તકલીફ થાય. તો બીપીની તકલીફ હોય તો બહુ ઊંચે સુધી જઈ ના શકાય, ડાયાબિટીસની તકલીફ હોય તો ખાવા પીવામાં કંટ્રોલ રાખવો પડે. એટલે આજની પેઢી આ બહુ સારું કરે છે. મારા સમયની પેઢી એવું વિચારતી હશે કે અમે તો પાઈ કરીને પૈસા જ ભેગા કર્યા, પણ એમાં પણ એક આનંદ હતો. અને ટાઈમ ઇઝ મની. હવે પૈસાને જેમ આપણે સાચવીને વાપરીએ છીએ અને વેડફતા નથી, એવી રીતે સમયને પણ સાચવીને વાપરવો પડે અને વેડફવો ન પડે. આ બધાને લાગુ પડે છે, અને ખાસ કરીને સ્ટુડન્ટને કે 9મા 10માથી માંડી અને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી સમય વેડફ્યા વગર જો તમે મહેનત કરી હોય અને તમે સારા ટકા લઈને પોસ્ટ ગ્રેજ્યુએશન થઈ જાય પછી તમારા બધા જ દ્વાર ખુલી જાય છે, ઘણા બધા સ્કોપ રહે છે. માટે સ્ટુડન્ટે ખાસ સમય વેડફ્યા વગર મહેનત કરવી જોઈએ. એ સિવાય આપણા નરેન્દ્ર મોદી સાહેબ કે જે મોડે સુધી જાગી અને પોતાના પેન્ડિંગ કામ પૂરા કરે છે, પછી જ સૂવે છે. તો કોઈએ એમને પૂછ્યું કે તમે તમારા પેન્ડિંગ કામ પૂરા કરીને સૂવો છો અને વહેલા ઉઠી જાઓ છો તો તમારી ઊંઘ પૂરી થાય છે? તો મોદી સાહેબે જવાબ આપ્યો કે પેન્ડિંગ કામ પૂરા કર્યા પછી નિરાંતની ઊંઘ આવે છે અને ગાઢ ઊંઘ આવે છે, એટલે મને તકલીફ પડતી નથી. અને સારો અને ખરાબ સમય તો આવે ને જાય, પણ માણસે કરેલી સ્ટ્રગલ, એની ઓનેસ્ટી કોઈ દિવસ ભૂલાતી નથી. બસ આટલું કહી અને હું મારું મંતવ્ય પૂરું કરું છું. મારો આ વિડીયો આપને ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.